નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ઇંગ્લિશનો પહેલો યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાં ત્રીજો પાઠ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ પબ્લિક એટલે કે જાહેર, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જાહેર પુસ્તકાલય અથવા તો પલક્કડ સાર્વજનિક ગ્રંથાલય. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. In Kerala, એટલે કે કેરળમાં, the Palakkad District Public Library, પલક્કડ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા, પબ્લિક જાહેર, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લા જાહેર પુસ્તકાલય હેઝ બીન સેટ અપ. ટુ સેટઅપ એટલે સ્થાપવું, હેઝ બીન સેટઅપ એટલે ને સ્થાપવામાં આવ્યું છે. એન્ડ રનિંગ, ટુ રન એટલે ચાલવું, એન્ડ રનિંગ અને ચાલી રહ્યું છે, સિન્સ એટલે થી, સપ્ટેમ્બર 2013, સપ્ટેમ્બર 2013, 2013થી. ઇન કેરાલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળમાં પલક્કડ જિલ્લા જાહેર પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું છે અને સપ્ટેમ્બર 2013થી ચાલી રહ્યું છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. ઇટ ઇઝ એટલે તે છે, ફાઇન એટલે સરસ, મોડર્ન લાઇબ્રેરી આધુનિક પુસ્તકાલય. એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. એ સેન્ટર એટલે કે કેન્દ્ર, ફોર એટલે માટેનું, શેના માટેનું, ઇન્ફોર્મેશન માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તે એક સરસ આધુનિક પુસ્તકાલય છે. માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું કેન્દ્ર. But it has recently been in the news for different reasons. But એટલે પરંતુ, it has been, to be એટલે હોવું, it has been એટલે તે છે, રિસન્ટલી એટલે તાજેતરમાં, ઇન ધ ન્યૂઝ એટલે સમાચારમાં, ફોર ડિફરન્ટ રીઝન્સ, ફોર એટલે માટે, શેના માટે, ડિફરન્ટ રીઝન્સ, ડિફરન્ટ એટલે જુદા જ, રીઝન્સ એટલે કારણો. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ તે તાજેતરમાં જુદા જ કારણો માટે સમાચારમાં છે. એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. એ થર્ડ એટલે કે ત્રીજો ભાગ, ઓફ એટલે નો, ઇટ્સ 1000 મેમ્બર્સ, ઇટ્સ એટલે તેના, 1000 મેમ્બર્સ એટલે 1000 સભ્યો, તેના 1000 સભ્યોમાંથી ત્રીજો ભાગ, આર એટલે છે, વિમેન એટલે કે સ્ત્રીઓ. આ પુસ્તકાલયના 1000 જે સભ્યો છે એમાંથી ત્રીજા ભાગના સભ્યો છે એ સ્ત્રીઓ છે. ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ સેડ પ્લેસ, the library offered them, launched a women's unit in February 2014. These women એટલે કે આ સ્ત્રીઓએ, સપોર્ટેડ એટલે સાથ આપવામાં આવેલી, બાય ધ સેડ પ્લેસ આપવામાં આવેલી જગ્યા, ધ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયમાં, ઓફર્ડ એટલે આપવામાં આવેલું, ધેમ એટલે તેઓને, લોન્ચડ એટલે નવપ્રસ્થાન કર્યું અથવા તો સ્થાપ્યું, એ વુમન્સ યુનિટ એટલે કે સ્ત્રીઓનો એકમ, ઇન ફેબ્રુઆરી 2014 એટલે કે ફેબ્રુઆરી 2013માં. તો ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ સેડ પ્લેસ, ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, launched a women's unit in February 2014.
ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ સ્ત્રીઓએ ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓ માટેનો એક વિભાગ શરૂ કર્યો. The unit got together to discuss methods of empowering women. The unit એટલે કે એકમે ગોટ ટુગેધર એટલે સંગઠિત કર્યા અથવા ભેગા કર્યા. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવા, મેથડ્સ એટલે પદ્ધતિઓની, ઓફ એમ્પાવરિંગ વિમેન, ઓફ એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ, વિમેન એટલે કે સ્ત્રીઓનું. તો ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન એટલે કે એકમે અથવા તો આ વિભાગે સ્ત્રીઓના સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે સભ્યોને એકત્રિત કર્યા અથવા સંગઠિત કર્યા. The library opened its walls for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. So, the library opened, the library એટલે કે પુસ્તકાલય અથવા તો ગ્રંથાલય, ઓપન્ડ, ટુ ઓપન એટલે ખોલવું, ઓપન્ડ એટલે ખોયલા, ઇટ્સ વોલ્સ, ઇટ્સ એટલે તેના, વોલ્સ એટલે ખંડો, ફોર એટલે માટે, શેના માટે? ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મોના પ્રદર્શન માટે, વર્કશોપ્સ એટલે કે કાર્યશાળા માટે, ઇન હોમ ઇકોનોમિક્સ, ઇન એટલે માં, શેમાં? હોમ ઇકોનોમિક્સ એટલે કે આર્થિક વ્યવસ્થા માટે, ઓર ગાર્ડનિંગ અથવા તો બાગાયત કાર્ય માટે, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, ચાઇલ્ડ કેર એટલે કે બાળ ઉછેર માટે, ઓર અથવા તો ધ આર્ટ્સ એટલે કે કલા માટે, એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ, એન્ડ એટલે અને, ફોર એટલે માટે, શેના માટે? વિમેન સ્ત્રીઓ માટે, ટુ ગેટ હેલ્પ, ટુ ગેટ હેલ્પ એટલે કે મદદ મેળવવા માટે, ઇન મેનેજિંગ એટલે ઉકેલવામાં, અહીંયા એવા અર્થમાં. શું? ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે કૌટુંબિક ઝઘડાઓ, લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ એટલે કે કાયદાકીય, ડિસ્પ્યુટ્સ એટલે તકરારો, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય તકરારો, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, એન્ડ એટલે અને, પ્રોફેશનલ એટલે કે વ્યાવસાયિક, પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ. તો ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ વોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા તો કલા, અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યાવસાયિક પ્રશ્નોના ઉકેલની મદદ માટે ગ્રંથાલયે તેના ખંડો ખુલ્લા મૂક્યા. The secretary of the library pointed out that the secretary એટલે કે મંત્રી, ઓફ ધ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયના મંત્રીએ, પોઇન્ટેડ આઉટ, ટુ પોઇન્ટ આઉટ એટલે નોંધવું, પોઇન્ટેડ આઉટ એટલે નોંધવું, ધેટ કે થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. થ્રુ રીડિંગ એટલે વાંચન દ્વારા, વિમેન એટલે કે સ્ત્રીઓ, વુડ રિયલાઇઝ, ટુ રિયલાઇઝ એટલે ભાન થવું અથવા ખબર પડવી, ખ્યાલ આવવો કે ઓળખવું. વિમેન વુડ રિયલાઇઝ એટલે કે સ્ત્રીઓ છે એ ઓળખે છે એટલે કે પારખી શકે છે, ધેર ઓન સ્ટ્રેન્થ, ધેર એટલે તેઓની, ઓન એટલે પોતાની, સ્ટ્રેન્થ એટલે તાકાત, એન્ડ એટલે અને, ફોર્જ એ યુનિટી, ફોર્જ એટલે નિર્માણ કરે છે, શેનું? એ યુનિટી એટલે કે એકતાનું.
તો the secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. આ પુસ્તકાલયના મંત્રીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ છે પોતાની શક્તિઓને પારખીને એકતા સાધી શકે છે. It was not that, it was not, to note એટલે નોંધવું, it was not એટલે કે નોંધવામાં આવ્યું હતું that કે the lending libraries of earlier times were disappearing. The lending એટલે કે સ્થાપવામાં આવેલા લાઇબ્રેરીઝ એટલે પુસ્તકાલયો, ઓફ એટલે ના, earlier times અગાઉના સમયમાં. તો the lending libraries of earlier times અગાઉના સમયમાં સ્થાપવામાં આવેલા પુસ્તકાલયો were disappearing. to disappear એટલે અદૃશ્ય થવું, were disappearing એટલે અદૃશ્ય થઈ જઈ રહ્યા હતા. and the present rural reading rooms, and એટલે અને the present એટલે કે હાલના, રૂરલ એટલે કે ગ્રામ્ય અથવા ગ્રામીણ, રીડિંગ રૂમ્સ એટલે વાંચન ખંડો, વેર ટુ ઓફન ફૂલ, વેર એટલે હતા, ટુ ઓફન એટલે અવારનવાર, ફૂલ એટલે ભરેલા, ઓફ એટલે થી, શેનાથી, ઓનલી મેલ રીડર્સ, ઓનલી એટલે માત્ર, મેલ રીડર્સ, મેલ એટલે કે પુરુષ, રીડર્સ એટલે વાંચકો. તો ઇટ વોઝ નોટ ધેટ the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. તો એ પણ ધ્યાનમાં આવ્યું અથવા નોંધવામાં આવ્યું હતું કે જૂના વખતમાં કે જૂના સમયમાં ગ્રંથાલયોની જે સંખ્યા છે એ ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચન ખંડો છે એ મોટા ભાગે પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that, the unit એટલે કે એકમે, discussed એટલે કે ચર્ચા કરી હતી, that કે the unit discussed that એટલે કે આ એકમે અથવા આ વિભાગે ચર્ચા કરી હતી કે if the once well read women of Kerala, if એટલે જો, the once well read women એટલે કે સુવાચક સ્ત્રીઓ, ઓફ કેરાલા એટલે કે કેરાલાની, કન્ટિન્યુડ એટલે ચાલુ રાખે, ટુ સ્કોન્ડર એટલે વેડફવાનું, ધેર અવર્સ તેઓના કલાક, ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, શેની આગળ, ટેલિવિઝન, ટીવીની સામે. તો એ જે એકમે અથવા તો વિભાગે ચર્ચા કરી હતી કે જો કેરળની સુવાચક સ્ત્રીઓ છે એ તેઓની કલાકો ટીવીની સામે વેડફવાની ચાલુ રાખે તો ઇટ વુડ ઇન્કરેજ, ટુ ઇન્કરેજ એટલે પ્રોત્સાહન મળવું, ઇટ વુડ ઇન્કરેજ એટલે કે પ્રોત્સાહન મળશે શેને, એ ક્લાઇમેટ એટલે વાતાવરણને, ઇન વિચ કે જેમાં વિમેન આર અફ્રેડ, વિમેન એટલે કે સ્ત્રીઓ, આર અફ્રેડ, ટુ બી અફ્રેડ એટલે કે ડરી જવું, આર અફ્રેડ ડરી જાય, ટુ ગો આઉટ એટલે કે બહાર જવા, આફ્ટર ડાર્ક, આફ્ટર એટલે પછી, ડાર્ક એટલે અંધારું. તો the unit discussed that if once well read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. એકમે ચર્ચા કરી હતી અથવા તો આ વિભાગે ચર્ચા કરી હતી કે જો કેરળની સુવાચક સ્ત્રીઓ ટીવીની આગળ એટલે કે ટેલિવિઝનની આગળ તેઓની કલાકો વેડફવાનું ચાલુ રાખે તો એક વાતાવરણને પ્રોત્સાહન મળે કે જેમાં સ્ત્રીઓ અંધારું થયા પછી બહાર જવામાં ડર અનુભવે અથવા ડરે.
So the unit has formulated plans on opening separate reading rooms for women. સો એટલે તેથી ધ યુનિટ એટલે કે એકમે અથવા તો વિભાગે હેઝ ફોર્મ્યુલેટેડ ટુ ફોર્મ્યુલેટ એટલે બનાવવું હેઝ ફોર્મ્યુલેટેડ એટલે કે બનાવ્યું છે પ્લાન્સ એટલે કે આયોજનો ઓન ઓપનિંગ એટલે ખોલવાના સેપરેટ રીડિંગ રૂમ્સ સેપરેટ એટલે કે અલગ રીડિંગ રૂમ્સ એટલે વાંચન ખંડો ફોર વિમેન સ્ત્રીઓ માટે. તો સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. આથી વિભાગે સ્ત્રીઓ માટે અલગ જ વાંચન ખંડો ખોલવાની યોજના બનાવી છે. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. Palakkad's district library. પલક્કડ્સ એટલે કે પલક્કડનું ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે જિલ્લા પુસ્તકાલય સ્ટેન્ડ્સ ટોલ સ્ટેન્ડ્સ એટલે કે ઊભું છે ટોલ એટલે ઊંચાઈએ એજ એટલે તરીકે શેના તરીકે બેકન એટલે કે દીવાદાંડી તરીકે ટુ ઇન્કરેજ એટલે પ્રોત્સાહન આપવા વિમેન્સ એટલે કે સ્ત્રીઓના એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ થ્રુ એટલે દ્વારા શેના દ્વારા ક્લાસીસ એટલે કે વર્ગો દ્વારા ક્લબ્સ મંડળો દ્વારા વર્કશોપ્સ કાર્યશાળાઓ દ્વારા એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચન ખંડો દ્વારા. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ એ બેકન ટુ ઇન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. પલક્કડ જિલ્લા પુસ્તકાલય સ્ત્રીઓના સશક્તિકરણને વર્ગો મંડળો કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા પ્રોત્સાહન આપવા દીવાદાંડી તરીકે ઊંચાઈએ ઊભું છે. એન્ડ ધેન અને પછી ધેર આર ધ બુક્સ ધેર આર એટલે છે ધ બુક્સ એટલે કે પુસ્તકો વિચ વિલ પ્રોવાઈડ વિચ એટલે કે જે વિલ પ્રોવાઈડ એટલે પૂરું પાડશે ધ વિમેન એટલે સ્ત્રીઓને ધ સ્ટ્રેન્થ એટલે તાકાત અથવા શક્તિ. તો એન્ડ ધેન ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ અને પછી પુસ્તકો છે કે જે સ્ત્રીઓને શક્તિ પૂરી પાડશે. પણ કઈ શક્તિ? ધે નીડ એટલે તેઓને જરૂર છે ટુ મેક ગુડ યુઝ ટુ મેક એટલે કરવાનો ગુડ યુઝ એટલે કે સારો ઉપયોગ ઓફ એટલે નો શેનો ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે આ તકો. તો એન્ડ ધેન ધેર આર ધ બુક્સ which will provide the women the strength they need to make good use of these opportunities. અને અહીં જે પુસ્તકો છે જે સ્ત્રીઓને આવી તકોનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ છે એ પૂરી પાડે છે. તો મિત્રો અહીંયા જે ત્રીજો વિભાગ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી છે અહીં પૂર્ણ થાય છે. હવે સમગ્ર પાઠના આપણે વૈકલ્પિક પ્રશ્નો છે એ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. એમાં પહેલું છે ધ વિશ ઓફ ધ વિલેજર્સ વોઝ ટુ એટલે કે ગ્રામ્યજનોની ઈચ્છા હતી એ કલેક્ટ ફંડ્સ ફોર એ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન માટે ફંડ એકત્રિત કરવાની રિનોવેટ ધ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનના સમારકામ માટેની
બિલ્ડ એ રેલવે સ્ટેશન બાંધવા માટેની. આસ્ક ધ ઓથોરિટી ફોર એ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન માટે સત્તાવાળાને પૂછવા માટેની. તો ગ્રામ્યજનોની ઈચ્છા હતી રેલવે સ્ટેશન બાંધવાની, એટલે સી વિકલ્પ છે એ સાચો વિકલ્પ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ધ વિલેજર્સ ઓફ તાજનગર પુડ ઇન બ્લેન્ક ટુ બિલ્ડ a રેલવે સ્ટેશન. તાજનગરના ગ્રામ્યજનોએ રેલવે સ્ટેશન બાંધવા માટે એકત્રિત કર્યા. કેટલા રૂપિયા એકત્રિત કર્યા? એ 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા, બી 20 લાખ રૂપીસ, 20 લાખ રૂપિયા, સી 20 કરોડ રૂપીસ, 20 કરોડ રૂપિયા, ડી 20,000 રૂપીસ, 20,000 રૂપિયા. તો સાચો જવાબ છે 21 લાખ રૂપીસ, એટલે કે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર. તાજનગરમાં રહેતા મોટા ભાગના લોકો છે. એ ટ્રેડર્સ વેપારીઓ, બી બિઝનેસમેન એટલે કે વ્યવસાયકારો, સી સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ, ડી ફાર્મર્સ ખેડૂતો. તો ફાર્મર્સ એટલે કે ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ધ રેલવે ઓથોરિટીઝ રિફ્યુઝડ ફોર એ રેલવે સ્ટેશન બીકોઝ ધેર વોઝ. રેલવે સત્તાવાળાઓએ રેલવે સ્ટેશન માટેની અવગણના કરી, કારણ કે ધેર વોઝ એટલે કે હતું, શું હતું? એ લેક ઓફ ફંડ્સ એટલે કે ભંડોળની ઉણપ, બી નો ટ્રેક્સ એટલે કે પાટા નહોતા, સી નો નીડ જરૂર નહોતી, ડી નો સ્ટાફ નહોતો. તો સાચો વિકલ્પ છે લેક ઓફ ફંડ્સ, એટલે એ વિકલ્પ સાચો છે. પછી પાંચમો પ્રશ્ન, વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ ધે શુડ હેવ એ રેલવે સ્ટેશન. શા માટે ગ્રામ્યજનોએ વિચાર્યું કે તેઓને રેલવે સ્ટેશન હોવું જોઈએ? તો એ ધ ટ્રેન સ્ટોપ્ડ ઇન ધ વિલેજ, ટ્રેન છે એ ગામમાં અટકતી હતી. બી ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ, રેલવે લાઇન છે એ ગામમાં થઈને પસાર થતી હતી. સી ધ સ્ટુડન્ટ્સ વોન્ટ્સ ટુ ગો ટુ કોલેજ, વિદ્યાર્થીઓ કોલેજે જવા ઈચ્છતા હતા. ડી ધ ફાર્મર્સ વોન્ટ્સ ટુ ગો રેવર, ખેડૂતો છે એ રેવર જવા ઈચ્છે છે. તો સાચો વિકલ્પ છે ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ, એટલે કે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. છઠ્ઠો પ્રશ્ન, વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. પંચાયતે શું ઠરાવ પસાર કર્યો? એ દે વુડ બિલ્ડ એ રેલવે સ્ટેશન વિથ ધેર ઓન મની, એટલે કે તેઓના પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બાંધશે. બી દે વુડ ફાઇટ ફોર ધેર રાઇટ્સ, તેઓના અધિકારો માટે લડશે. સી દે વુડ કમ્પ્લેન ટુ ધ ઓથોરિટીઝ, તેઓ સત્તાવાળાને ફરિયાદ કરશે. ડી દે વુડ સ્ટોપ ટ્રાવેલિંગ બાય ટ્રેન, તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા અટકી જશે. તો સાચો વિકલ્પ છે ધે વુડ બિલ્ડ એ રેલવે સ્ટેશન વિથ ધેર ઓન મની, તેઓના પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બાંધશે. સાતમો પ્રશ્ન, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ. ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં 60% ઉપરના ઘરો છે, કેવા છે? એ વિથ પાવર, વીજળીવાળા, બી વિધાઉટ પાવર, વીજળી વગરના, સી વિથ ટીવી, ટીવીવાળા, ડી વિધાઉટ ટીવી, ટીવી વગરના. તો સાચો વિકલ્પ છે બી વિધાઉટ પાવર. આઠમો પ્રશ્ન, એમજીપી ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ ધેટ પ્રોવાઇડ. એમજીપી એટલે કે મેરાગાંવ પાવર છે એ
નજીવી અથવા તો નીચી કિંમતનું સોલાર માઇક્રોગ્રીડનું જાડું છે એ બાંધી રહી છે ધેટ પ્રોવાઈડ કે જે પૂરો પાડે છે શું પૂરું પાડે છે એ 2 એલઈડી લાઇટ્સ એન્ડ 2 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ 2 એલઈડી લાઇટ અને 2 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બી 1 એલઈડી લાઇટ્સ એન્ડ એ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલે કે એક એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ સી 1 એલઈડી લાઇટ્સ એન્ડ 2 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ એક એલઈડી લાઇટ અને 2 મોબાઈલ ચાર્જિંગ માટેના પોઈન્ટ્સ અને ડી 2 એલઈડી લાઇટ્સ એન્ડ એ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તો 2 એલઈડી લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ તો ડી વિકલ્પ છે એ સાચો વિકલ્પ છે. નવમો પ્રશ્ન વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ. વોટ ઇઝ ધ સોર્સ એટલે શું સ્ત્રોત છે ઓફ એટલે નો સ્મોકલેસ એટલે નિર્ધૂમ લાઇટ એટલે વીજળી નિર્ધૂમ વીજળીનો અથવા નિર્ધૂમ પ્રકાશનો સ્ત્રોત શું છે એ કેરોસીન બી ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી સી સોલાર પાવર સૌર પાવર અને ડી થર્મલ પાવર તો સાચો વિકલ્પ છે સી સોલાર પાવર. દસમો પ્રશ્ન છે વોટ ઇઝ ચોઝન એઝ એ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. વોટ ઇઝ ચોઝન એટલે શું પસંદ કરવામાં આવ્યું છે એઝ એ સાઇટ એટલે સ્થળ તરીકે ફોર ધ પેનલ્સ એન્ડ બેટરી પેનલ્સ અને બેટરી માટેના સ્થળ તરીકે શેને પસંદ કરવામાં આવે છે તો એ ધ રૂફ ઓફ ટોલ બિલ્ડિંગ ઊંચી ઇમારતનું છાપરું બી ધ રૂફ ઓફ એ સ્ટર્ડી બ્રેક વોલ્ડ હાઉસ એટલે કે મજબૂત ઈંટોની દિવાલવાળા મકાનનું છાપરું સી એ ટાવર ડી એ ટ્રી એટલે કે વૃક્ષ તો સાચો વિકલ્પ છે બી ધ રૂફ ઓફ એ સ્ટર્ડી બ્રેક વોલ્ડ હાઉસ એટલે કે મજબૂત ઈંટોની દિવાલવાળા મકાનનું છાપરું. 11મો પ્રશ્ન એઝાઝ ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન એ સાઉથર્લી ડિરેક્શન ટુ. એઝાઝ છે એ દક્ષિણ દિશામાં પેનલ છે ઊભી કરે છે શાના માટે તો એ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ શક્ય હોય તેટલો વધારે સૂર્યપ્રકાશ આવરી લેવા બી મેક ઇઝ વર્ક ઇઝી તેનું કામ સરળ બનાવવા સી ફિનિશ ઇઝ વર્ક ફાસ્ટ તેનું કાર્ય ઝડપથી પૂરું કરવા ડી કીપ સ્પેસ ફોર ધ બેટરી બેટરી માટે જગ્યા રાખવા તો સાચો વિકલ્પ છે એ ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ શક્ય હોય તેટલો વધારે સૂર્યપ્રકાશ પકડવા એટલે કે આવરી લેવા. 12મો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એડવાન્સ ઓફ સોલાર પાવર. તો નીચેનામાંથી સોલાર પાવરનો કયો લાભ નથી તો એ ન્યૂ બિઝનેસીસ આર ઇમર્જિંગ નવા વ્યવસાયો છે શરૂ થયા છે બી નો પોલ્યુશન પ્રદૂષણ નથી સી ઇટ ઇઝ કોસ્ટલી તે મોંઘું છે અને ડી ચિલ્ડ્રન સ્ટડી મોર બાળકો વધારે અભ્યાસ કરે છે તો શું નથી એમ પૂછ્યું છે એટલે સાચો વિકલ્પ છે સી ઇટ ઇઝ કોસ્ટલી તે મોંઘું છે તો મોંઘું નથી. 13મો પ્રશ્ન પલક્કડ્સ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ. પલક્કડનું જાહેર પુસ્તકાલય છે અજોડ છે અનન્ય છે શેના માટે તો એ વુમન મેમ્બર્સ એટલે કે સ્ત્રી સભ્યો માટે બી કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સી સ્ટ્રેન્થ એન્ડ યુનિટી ઓફ મેમ્બર એટલે કે સભ્યોની શક્તિ અને એકતા માટે ડી સોશિયલ રિફોર્મ્સ તો સાચો વિકલ્પ છે વુમન્સ મેમ્બર એટલે કે સ્ત્રી સભ્યો માટે એટલે એ. પછી 14મો પ્રશ્ન ધ લાઇબ્રેરી હેઝ એ સેપરેટ પુસ્તકાલયને અલગ છે એ વુમન્સ યુનિટ સ્ત્રીઓનો એકમ
બી એ મેન્સ યુનિટ એટલે કે પુરુષો માટેનો એકમ અથવા વિભાગ, બી વુમન્સ યુનિટ સ્ત્રીઓ માટેનો વિભાગ, સી ચિલ્ડ્રન્સ યુનિટ બાળકો માટેનો એકમ અથવા તો વિભાગ, ડી ઓલ્ડ પીપલ્સ યુનિટ વૃદ્ધ લોકો માટેનો વિભાગ. તો સાચો વિકલ્પ છે બી વિમેન્સ યુનિટ એટલે કે સ્ત્રીઓ માટેનો એકમ. 15મો પ્રશ્ન, ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ્ડ મેથડ્સ. સ્ત્રીઓનો એકમ છે એ પદ્ધતિઓની ચર્ચા કરતો હતો. શેના? એ એમ્પાવરિંગ સ્ટુડન્ટ વિદ્યાર્થી સશક્તિકરણ માટેનું, બી એમ્પાવરિંગ ચિલ્ડ્રન બાળકોના સશક્તિકરણ માટેનું, સી એમ્પાવરિંગ મેન પુરુષ સશક્તિકરણ માટેનું, અને ડી એમ્પાવરિંગ વિમેન સ્ત્રી સશક્તિકરણ માટેનું. તો સાચો વિકલ્પ છે ડી. 16મો પ્રશ્ન, ધ લાઇબ્રેરી સેટ અપ એ સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન. એટલે કે પુસ્તકાલય છે એ સ્ત્રીઓ માટે એક અલગ વાંચન ખંડ છે એ ઊભો કરે છે અથવા ઊભો કર્યો. બીકોઝ કારણ કે એ ધેર વેર ઓનલી મેલ મેમ્બર્સ માત્ર પુરુષ સભ્યો જ હતા, બી ધ વિમેન કુડ ફીલ સેફ સ્ત્રીઓ છે એ સલામતી અનુભવી શકે, સી ધ વિમેન કુડ નોટ વેસ્ટ ટાઈમ સ્ત્રીઓ છે એ સમય ન વેડફે, ડી ધ વિમેન કુડ કમ એટ નાઇટ સ્ત્રીઓ છે રાત્રે આવી શકે. તો સાચો વિકલ્પ છે સ્ત્રીઓ છે એ સલામતી અનુભવી શકે એ માટે અલગ વિભાગ છે એ રચવામાં આવ્યો. તો બી વિકલ્પ સાચો વિકલ્પ છે. 17મો પ્રશ્ન, વોટ વુડ ધ વિમેન ગેઇન થ્રુ ધ રીડિંગ. સ્ત્રીઓ છે એ વાંચન દ્વારા શું પ્રાપ્ત કરશે? તો એ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન શિક્ષણના મહત્વનું ભાન થશે, બી રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બુક્સ પુસ્તકોના મહત્વનું ભાન થાય, રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ એ યુનિટી એટલે કે તેઓની પોતાની તાકાતને ઓળખે અને એકતા રચે, ડી રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ નોલેજ એટલે કે જ્ઞાનના મહત્વનું ભાન થાય. તો સાચો વિકલ્પ છે રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ એ યુનિટી એટલે સી વિકલ્પ સાચો વિકલ્પ છે. 18મો પ્રશ્ન, વોટ વુડ હેપન ઇફ ધ વેલ રીડ વિમેન સ્કોન્ડર્ડ ધેર ટાઈમ ઇન ફ્રન્ટ ઓફ ટીવી. જો સુવાચક સ્ત્રીઓ છે એ તેઓનો સમય ટીવીની આગળ વેડફે તો શું થાય? તો એ ઇટ વુડ ઇન્કરેજ એ ક્લાઇમેટ ઇન વિચ વિમેન વુડ બી અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક એટલે કે એક વાતાવરણને પ્રોત્સાહન મળે કે જેમાં સ્ત્રીઓ અંધારું થયા પછી બહાર જવામાં ડર અનુભવે, બી ઇટ વુડ ઇન્કરેજ વિમેન ટુ વેસ્ટ ટાઈમ સ્ત્રીઓને સમય વેડફવાનું પ્રોત્સાહન મળે, સી ઇટ વુડ ઇન્કરેજ વિમેન ટુ વોચ મૂવીઝ સ્ત્રીઓને મૂવી એટલે કે ફિલ્મો જોવા માટેનું પ્રોત્સાહન મળે, ડી ઇટ વુડ ઇન્કરેજ વિમેન ટુ ગો ટુ લાઇબ્રેરી સ્ત્રીઓને પુસ્તકાલયે જવા માટેનું પ્રોત્સાહન મળે. તો સાચો વિકલ્પ છે જો સ્ત્રીઓ છે એ ટીવીની સામે પોતાનો સમય વેડફે તો એવા વાતાવરણને પ્રોત્સાહન મળે કે જેમાં સ્ત્રીઓ છે અંધારું થયા પછી બહાર જવામાં ડર અનુભવે. એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરવા માટે સૌથી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો. એમાં ધેર આર નો પ્રોપર રોડ્સ એન્ડ અધર ફેસિલિટીઝ ઇન મેની બ્લેન્ક એરિયાઝ એટલે કે ખાલી જગ્યા વિસ્તારોમાં યોગ્ય રસ્તાઓ અને બીજી સુવિધાઓ નથી.
તો કયા વિસ્તારોમાં? તો ઇન મેની અર્બન એરિયાઝ એટલે કે શહેરી વિસ્તારોમાં, રૂરલ એરિયાઝ એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં, મોડર્ન આધુનિક વિસ્તારોમાં, ટ્રેડિશનલ પરંપરાગત. તો સાચો વિકલ્પ છે બી, રૂરલ એરિયાઝ. બીજો, ધ યુથ શુડ ક્રાફ્ટ ધેર ઓન. યુવાનોએ તેઓનું પોતાનું રચવું જોઈએ. શું? તો ડિસિઝન નિર્ણય, ડેવલપમેન્ટ વિકાસ, ડિઝાઇન ભાત કે ડી ડેસ્ટિની નસીબ અથવા નિયતિ. તો યુવાનોએ તેઓની પોતાની નિયતિનું નિર્માણ કરવું જોઈએ, ઘડવી જોઈએ. તો ડેસ્ટિની સાચો વિકલ્પ છે. ત્રીજો પ્રશ્ન, ઓલ ધ સ્ટુડન્ટ્સ કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર. બધા જ વિદ્યાર્થીઓએ તેઓની ખાલી જગ્યા મુજબ યોગદાન આપ્યું. તો એ કેપેસિટી ક્ષમતા, બી સ્ટાન્ડર્ડ ધોરણ, સી સ્ટ્રેન્થ તાકાત, ડી કરેજ હિંમત. તો બધા જ વિદ્યાર્થીઓએ તેઓની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું, એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ચોથો વિકલ્પ, ધ બ્લેન્ક ઓફ ધ ન્યૂ સ્કૂલ વોઝ કમ્પ્લીટેડ લાસ્ટ યર. તો ગયા વર્ષે નવી શાળાનું ખાલી જગ્યા પૂર્ણ કરવામાં આવ્યું. તો એ વેકેશન, બી ડેવલપમેન્ટ, સી કન્સ્ટ્રક્શન અને ડી ઇનોગ્યુરેશન એટલે કે ઉદ્ઘાટન. તો સાચો વિકલ્પ છે કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ધ કમિટી હેઝ પાસ્ડ એ બ્લેન્ક ટુ રેઝ ધ સેલેરી ઓફ ધ ટીચર્સ. શિક્ષકોનો પગાર વધારવા માટે સમિતિએ પસાર કર્યો. શું? એ રિઝોલ્યુશન ઠરાવ, બી રિસોલ્વ ઉકેલ, સી સોલ્યુશન ઉકેલ, ડી પોલ્યુશન પ્રદૂષણ. તો રિઝોલ્યુશન એટલે કે ઠરાવ એ સાચો વિકલ્પ છે. છઠ્ઠો પ્રશ્ન, ધ ગવર્મેન્ટ વિલ બ્લેન્ક ચીપ પાવર ટુ ધ વિલેજીસ. એટલે કે સરકાર છે ગામડાઓને સસ્તો પાવર છે એ શું સેન્ડ મોકલશે, રીચ પહોંચશે, કનેક્ટ જોડશે કે પ્રોવાઈડ પૂરો પાડશે. તો ડી વિકલ્પ સાચો વિકલ્પ છે, પ્રોવાઈડ પૂરું પાડવું. સાતમો પ્રશ્ન, સન ઇઝ ધ મેજર બ્લેન્ક ઓફ એનર્જી. સૂર્ય છે ઉર્જાનું મોટું ખાલી જગ્યા છે. એ પ્રોવાઈડર પૂરું પાડનાર, બી રિઝલ્ટ એટલે કે પરિણામ, સી સોર્સ એટલે કે સ્ત્રોત અને ડી કોઝ એટલે કે કારણ. તો સાચો વિકલ્પ છે સી સોર્સ. ધેર આર મેની બ્લેન્ક ઓફ ડુઈંગ યોગા. યોગ કરવા માટેના ઘણા ખાલી જગ્યા છે. એ બેનિફિટ્સ લાભ, બી કોઝિસ કારણો, સી એફર્ટ્સ એટલે કે પ્રયત્નો, ડી યુઝિસ ઉપયોગો. તો બેનિફિટ્સ સાચો વિકલ્પ છે. નવમો પ્રશ્ન, થ્યુ ધીસ ધો ધીસ હાઉસ ઇઝ ઓલ્ડ. જોકે આ મકાન જૂનું છે છતાં ઇટ ઇઝ ક્વાઇટ બ્લેન્ક તે તદ્દન ખાલી જગ્યા છે. એ સ્કોર્ચિંગ દઝાડતું, બી સ્ટર્ડી એટલે કે મજબૂત, સી પાવરફુલ શક્તિશાળી, ડી ક્યુરિયસ ઉત્સુક. તો સ્ટર્ડી એટલે કે મજબૂત છે એ સાચો વિકલ્પ છે. પછી 10મો પ્રશ્ન, એ લોટ ઓફ ન્યૂ કેરિયર્સ આર
પુષ્કળ નવી કારકિર્દીઓ ખાલી જગ્યા બીકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણને કારણે. તો એ ઇમર્જિંગ, બી કમ્પ્લીટિંગ, સી રનિંગ, ડી કમિંગ. તો ઇમર્જિંગ છે એ સાચો વિકલ્પ છે. 11મો પ્રશ્ન, બિરબલ વોઝ નોન ફોર હિઝ વિટ એન્ડ બ્લેન્ક. બિરબલ તેની ચતુરાઈ અને ખાલી જગ્યાથી જાણીતો હતો. એ સ્માઇલ, બી કરેજ, સી કનિંગનેસ અને ડી વિઝડમ. તો વિઝડમ એ સાચો વિકલ્પ છે. 12મો પ્રશ્ન, વોટ ઇઝ ધ બ્લેન્ક ઓફ હર લોંગ એબ્સન્સ ફ્રોમ સ્કૂલ. તેણીની શાળામાંથી લાંબી ગેરહાજરીનું ખાલી જગ્યા શું છે? એ રેફરન્સ, બી રિસર્ચ, સી રીઝન, ડી રીચ. તો લાંબી ગેરહાજરીનું કારણ શું છે? કારણ એટલે કે રીઝન. સી સાચો વિકલ્પ છે. 13મો પ્રશ્ન, રાજ વુડ નોટ હેવ સક્સીડ વિધાઉટ હિઝ પેરેન્ટ્સ બ્લેન્ક. રાજ છે તેના માતા પિતાની ખાલી જગ્યા વગર સફળ થાય નહીં. તો એ સ્ટ્રેન્થ તાકાત, બી સપોર્ટ સાથ, સી સોર્સ સ્ત્રોત, ડી સક્સેસ સફળતા. તો માતા પિતાના સાથ વગર એટલે કે સપોર્ટ સાચો વિકલ્પ છે. 14મો, મિસ્ટર દાસ વિલ બ્લેન્ક હિઝ એક્સપિરિયન્સ એઝ એ મેનેજર વિથ અસ. મિસ્ટર દાસ છે એ આપણી સાથે મેનેજર તરીકેના તેના અનુભવો ખાલી જગ્યા. તો એ શેર, બી સપોર્ટ, સી સ્ટેન્ડ અને ડી સ્કોપ. તો શેર છે એ સાચો વિકલ્પ છે. 15મો પ્રશ્ન, હાઉ મચ ડિસ્કાઉન્ટ ડઝ ધ શોપકીપર બ્લેન્ક ફોર ધીસ ડ્રેસ. એટલે કે આ ડ્રેસ માટે દુકાનદાર છે એ ખાલી જગ્યા ડિસ્કાઉન્ટ આપશે. કેટલું ડિસ્કાઉન્ટ છે એ આપશે. તો આપશે માટે ડિમાન્ડ, ઓફર, આસ્ક કે શેર. તો ઓફર છે એ સાચો વિકલ્પ છે. 16મો પ્રશ્ન, એ વુમન કેન બ્લેન્ક બોથ હોમ એન્ડ કેરિયર. સ્ત્રી છે એ બંને ઘર અને કારકિર્દી માટે ખાલી જગ્યા. તો એ મેનેજ, બી મેટર, સી મેન્ટેન અને ડી મેક. તો મેનેજ છે એ સાચો વિકલ્પ છે. 17મો પ્રશ્ન, ધ યુથ મસ્ટ ખાલી જગ્યા ધેર ઓન સ્ટેન્ડ. યુવાનોએ તેઓની પોતાની તાકાત માટે કે તાકાતને ટુ એટલે કે એ રિકવર, બી રિયલાઇઝ, સી રેકોર્ડ, ડી રિસર્ચ. તો ધ યુથ મસ્ટ રિયલાઇઝ ધેર ઓન સ્ટેન્ડ. યુવાનોએ તેઓની પોતાની તાકાત ઓળખવી જ જોઈએ. 18મો પ્રશ્ન, રાહુલ બ્લેન્ક ઓલ હિઝ મની ઇન ગેમ્બલિંગ એન્ડ ડ્રિંકિંગ. રાહુલે તેના બધા જ પૈસા જુગાર અને મદિરાપાનમાં ખાલી જગ્યા. તો એ સ્વેલ્ડ, બી સ્વેટેડ, સી સેન્ટ અને ડી સ્કોન્ડર્ડ. તો સ્કોન્ડર્ડ છે એ સાચો વિકલ્પ છે. વેડફી નાખ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પહેલો યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ આપણે પૂર્ણ કરીએ છીએ. આના માટેની ટેસ્ટ પણ ઓનલાઈન ટેસ્ટ પણ સાથે આપેલી છે, એ પણ આપ ભરશો.